Hello friends, myself Sagar Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Buddhi Polytechnic, Navsari. Today we are going to learn topic determination of Young modulus in laboratory. લેબોરેટરીમાં યંગ મોડ્યુલસ કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ એ ટોપિક આજે આપણે શીખીશું. સો લેટ સ્ટાર્ટ ડિટર્મિનેશન ઓફ યંગ મોડ્યુલસ ઇન લેબોરેટરી. લેબોરેટરીમાં યંગ મોડ્યુલસ આપણે કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ, point wise study કરીએ એની. Friends, this figure shows the experimental setup of simple method to determine young modulus in laboratory. You can see that a long wire A, this wire, is suspended from a fixed support. Fixed support થી એક વાયર લાંબો વાયર A અહીંયા તમને દેખાય છે. It carries a fixed graduated scale and below it a heavy fixed load. નીચેની તરફ તમને heavy fixed load દેખાય છે. This load keeps the wire straight and free from links. Also, the wire itself serves as a reference. આ જે વાયર એ છે એ રેફરન્સ વાયર તરીકે આપણે યુઝ કરવાનો છે. હવે તમે રાઈટ સાઈડ જે તમને વાયર દેખાય છે વાયર બી એના તરફ ધ્યાન આપો. ધ એક્સપેરિમેન્ટલ વાયર બી ઓફ ઓલમોસ્ટ ઇક્વલ લેન્થ is also suspended from the same support close to the reference wire. આ જે વાયર બી છે એ પણ રેફરન્સ વાયર જેટલી જ સાઇઝનો છે અને સેમ સપોર્ટથી એને પણ આપણે એ સપોર્ટમાં સસ્પેન્ડેડ કરેલો છે, લટકાવેલો છે. A vernier scale is attached at the free end of the experimental wire. જે ફ્રી એન્ડ છે વાયરનો ત્યાં આપણે વર્નિયર સ્કેલ એટેચ કરેલું છે. This vernier scale can slide against the main scale attached to the reference wire. એટલે આ પોર્શન કે આ વર્નિયર સ્કેલ પણ સ્લાઇડ થાય છે મેઇન સ્કેલ જે એટેચ કરેલ છે રેફરન્સ વાયર સાથે તે સ્કેલ સાથે. A hanger is attached at the lower end of the vernier scale. A number of slotted half kilogram weights may be slipped into the hanger. જે તમને દેખાય છે હેંગર એ નીચેના છેડા તરફ લટકાવેલું છે વર્નિયરની નીચે. કેમ? કારણ કે ત્યાં આપણે અલગ અલગ કિલોગ્રામના વેઇટ હેંગ કરી શકીએ એના માટે. સો ફર્સ્ટ ઓફ ઓલ, the radius of the experimental wire is measured at several places with a screw gauge. જે આપણો એક્સપેરિમેન્ટલ વાયર છે એની રેડિયસ આપણે મેઝર કરવાની છે અલગ અલગ જગ્યાએથી. Then from the average radius R, the breaking weight is determined using the standard value of breaking stress for the material. Half of this breaking weight is the permissible weight. હવે શું કરવાનું છે ખાસ ધ્યાન આપજો કે આપણે એવરેજ રેડિયસ વાયરની ત્રિજ્યા તો મેઝર કરી પણ આપણે બ્રેકિંગ વેઇટ ફાઇન્ડ કરવાનું છે કે કેટલા લોડે આ વાયર પર જો આપણે વજન લટકાવીશું તો એ વાયર તૂટી જશે. તો એના માટે સ્ટાન્ડર્ડ વેલ્યુ બ્રેકિંગ સ્ટ્રેસની છે આ મટીરિયલ માટે એના કરતાં અડધું વજન બ્રેકિંગ વેઇટ જે છે એ આપણે પરમિસિબલ વેઇટ તરીકે કન્સિડર કરવાનું છે. એટલે જે લોડે વાયર તૂટી જાય એના કરતાં અડધો લોડ આપણે પરમિસિબલ વેઇટ તરીકે લેવાનો છે. જે હેંગર છે એમાં લટકાવીશું આપણે એટલું વેઇટ. નાવ હવે પ્રોસિજર હવે ચાલુ થાય છે. જુઓ ફરીથી એકવાર આપણે થોડુંક સમજીએ. એક વાયર એ છે, આ એક વાયર રેફરન્સ વાયર છે અને આ આપણો એક્સપેરિમેન્ટલ વાયર છે. બરાબર છે. રેફરન્સ વાયર અને એક્સપેરિમેન્ટલ વાયરની વચ્ચે અહીંયા વર્નિયર સ્કેલ પણ આપણે એટેચ કરેલું છે. નીચે તમને દેખાય છે હેંગર. હેંગર કેમ છે? સ્લોટેડ વેઇટ અંદર નાખવા માટે. એના પર આપણે અલગ અલગ વેઇટ એટેચ કરી શકીએ. ત્યારબાદ અહીંયા એક વજન તમને દેખાય છે. આ વજન એ કેમ રાખ્યું છે? કારણ કે આ વાયર એ છે એ એકદમ સ્ટ્રેટ રહે
એના માટે. ઓકે, હવે આપણે પરફોર્મન્સમાં શું કરવાનું છે કે જે આપણો હેંગર છે એમાં 500 ગ્રામના આપણે વજન મૂકતા જઈશું અને જેમ વજન મૂકીશું એમ આપણો આ વાયર ખેંચાશે નીચે તરફ, કારણ કે આપણે વજન એટેચ કરતા છે એટલે ટેન્સાઇલ બળ લાગવાનું. એટલે જેમ જેમ વજન ઉમેરતા જઈશું તેમ તેમ આપણો વાયર ખેંચાશે. જે વાયર એ છે એની સરખામણીમાં તમે જુઓ અહીંયા કમ્પેરિઝન એ છે એના કરતાં બી નીચે જાય છે, કારણ કે આપણે વજન ઉમેરતા જઈએ છીએ એટલે વાયર ખેંચાવાનો છે એટલે એની લંબાઈ વધે છે. ક્લિયર? તો પ્રોસિજર શું છે? સમ ઇનિશિયલ લોડ સે 500 ગ્રામ ઇઝ કેપ્ટ ઓન ધ હેંગર. 500 ગ્રામ વજન આપણે હેંગર પર સ્ટાર્ટિંગમાં મૂકવાનું છે 500 ગ્રામ. ધીસ કીપ્સ ધ એક્સપેરિમેન્ટલ વાયર સ્ટ્રેટ. જે આપણો વાયર છે એને સ્ટ્રેટ રાખશે અને ફ્રી રાખશે. ધ રીડિંગ ફ્રોમ ઓફ ધ મેઇન સ્કેલ એન્ડ વર્નિયર કોઇન્સિડન્સ આર નોટેડ. જે પણ રીડિંગ આપણને વર્નિયર સ્કેલ પર દેખાય છે, મેઇન સ્કેલ અને વર્નિયર પર, એ આપણે નોટ કરવાના છે. Then a known weight say 0.5 kg is slipped into the hanger. 0.5 kg હેંગર પર મૂકો. The setup is left for about 3 minutes. 3 મિનિટ સુધી આપણે એને છોડી દેવાનું છે વજન લટકાવીને. કેમ? કારણ કે સ્ટેડી થાય જ્યારે વાયર એ ટાઈમે આપણે રીડિંગ નોટ કરીશું. The difference of the scale reading gives the extension due to the extra weight put. હવે આપણે જે એક્સ્ટ્રા વેઇટ આના પર મૂક્યું છે હેંગર પર એક્સપેરિમેન્ટલ વાયરમાં, એ આપણને એક્સટેન્શન આપશે. રીડિંગ આ વાયરની લંબાઈમાં વધારો થશે. ધ વેઇટ ઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝડ અપ ટુ ધ પરમિસિબલ વેઇટ. આ વેઇટ આપણે વારાફરતી અલગ અલગ વેઇટ મૂકતા જવાના અને રીડિંગ નોટ કરતા જવાનું છે. ક્યાં સુધી? પરમિસિબલ વેઇટ આવે ત્યાં સુધી. કારણ કે પરમિસિબલ વેઇટ શું છે? હાફ ઓફ ધ બ્રેકિંગ વેઇટ. વાયર તૂટી જવો જોઈએ નહીં આપણે વજન મૂકતા મૂકતા, નહીં તો આપણો એક્સપેરિમેન્ટલ ફેલ જાય. એટલે આપણે સ્ટાર્ટિંગમાં પરમિસિબલ વેઇટ ફાઇન કર્યું. જેટલું બ્રેકિંગ વેઇટ છે, બ્રેકિંગ વેઇટ એટલે શું કે અમુક વજન જો વધી જાય તો આપણો વાયર તૂટી જશે, પણ આમાં આપણા પ્રેક્ટિકલમાં તૂટવો જોઈએ નહીં વાયર. એટલે આપણે જે બ્રેકિંગ વેઇટ છે એના કરતાં અડધું વેઇટ છે તે પરમિસિબલ વેઇટ તરીકે લઈશું, કારણ કે આપણે રીડિંગ લેવા છે, વાયર તોડી નાખવાનો નથી. ઓકે. Also, the experiment is repeated in reverse order, decreasing the weight gradually in the same steps and every time noting the extension. હવે આપણે વારાફરતી વેઇટ ઘટાડી અને પણ રિવર્સ ઓર્ડરમાં પણ રીડિંગ લઈ શકીએ. હવે ફ્રેન્ડ્સ, પ્રેક્ટિકલ શું છે? આપણે ફાઇન્ડ કરવાનો છે યંગ મોડ્યુલસ, એટલે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. યંગ મોડ્યુલસ શું છે? સ્ટ્રેસ ડિવાઇડ બાય સ્ટ્રેઇન. લિનિયર સ્ટ્રેસ અપોન લિનિયર સ્ટ્રેઇન. તો એના માટે આપણે આ પ્રોસિજર કરીએ છીએ કે વજન નીચેની તરફ વજન મૂકીએ છીએ અને વજન મૂકતાં મૂકતાં આ વાયરની લંબાઈમાં શું વધઘટ થાય છે એ આપણે રીડિંગ નોટ કરીએ છીએ કે કેટલા વજને કેટલી લંબાઈ વધી કે ઘટી. અહીંયા વધવાની છે આપણા આ કેસમાં. એના પરથી આપણને સ્ટ્રેસ અને સ્ટ્રેઇન મળશે. એ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન પરથી આપણે યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરી શકીએ. તો એનો એક ગ્રાફ મળે છે આપણને ફ્રોમ ધ ડેટા. એક્સટેન્શન વર્સિસ લોડ કર્વ છે એ પ્લોટ કરેલો છે અહીંયા. ધીસ કર્વ શુડ બી સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ ધ ઓરિજિન. તમે જુઓ કે આ કર્વ છે એક્સટેન્શન અને લોડ. આ કર્વ આપણને લાઇન છે તે સ્ટ્રેટ મળે છે, સ્ટ્રેટ લાઇન મળે છે. જેમ જેમ વજન વધારતા જઈએ તેમ તેમ આપણી એક્સટેન્શન વધે છે, એટલે આપણી લાઇન સ્ટ્રેટ મળે છે. હવે આ કર્વ પરથી આપણને થીટાની વેલ્યુ મળશે, ટેન થીટાની, કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એજી. આપણો એંગલ થીટા છે. ધીસ ઇઝ અવર એક્સટેન્શન એલ એન્ડ ધીસ ઇઝ એમ જી. ઓકે. સો થીટા, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એમ જી. એ આપણને આ કર્વ પરથી વેલ્યુ મળશે. tan theta is equal to L upon mg. Now the stress due to the weighting at the end is, stress ની ઇક્વેશન શું થશે? ફોર્સ mg upon pi r square, ફોર્સ upon એરિયા. mg એટલે આપણો આ વજન છે તે m ઇન્ટુ જી, અને પાય આર સ્ક્વેર શું છે? વાયરનો એરિયા પાય આર સ્ક્વેર, અને સ્ટ્રેઇન
ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ સ્મોલ એલ અપોન એલ. એના પરથી આપણને યંગ મોડ્યુલસ વાય સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન કર્યું કંઈ નથી, સ્ટ્રેસની વેલ્યુ આ સ્ટ્રેસની વેલ્યુ અને આ સ્ટ્રેનની વેલ્યુ ઇક્વેશનમાં મૂકીશું જો આપણે યંગ મોડ્યુલસમાં, તો આપણને ઇક્વેશન મળશે mgl અપોન પાય આર સ્ક્વેર એલ, ઓર યુ કેન સે એલ કેપિટલ એલ અપોન પાય આર સ્ક્વેર ટેન થીટા. ટેન થીટા કેમ લીધું છે? સ્મોલ એલ અપોન mg આપણે આગળ જ જોયું, જે કર્વ પરથી આપણને મળે છે. તો આ રીતના આપણે યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરી શકીએ, યંગ મોડ્યુલસની વેલ્યુ. તો આ એક્સપેરિમેન્ટ છે આપણો ડિટર્મિનેશન ઓફ યંગ મોડ્યુલસ ઇન લેબોરેટરી. લેબોરેટરીમાં આપણે પ્રેક્ટિકલી કઈ રીતના યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરી શકીએ એના માટેની આ પ્રોસિજર શીખ્યા છીએ આપણે. ઓકે, સો ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.